જૂનાગઢમાં વંથલી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી દૂષિત હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ત્યારે આ પાણી પીવા લાયક ન હોવાનું રોષ લોકોમાં જોવા મળ્યો છે। આ સાથે જ સ્વચ્છ પીવા લાયક પાણીની નગરજનોએ માંગ કરી અને જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્ર દ્વારા ફિલ્ટર કરેલ પાણી વિતરણ કરવાના બદલે ડહોળું પાણી વિતરણ થતું હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા આંખાડા કાન કરી રહી છે। વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ પીવા લાયક પાણીની ચકાસણી કર્યા બાદ પણ વિતરણ કરવા નગરપાલિકા તંત્રને અનુરોધ કર્યો છે। વંથલીમાં પાણીની એટલી ઓજત પાણીનું એટલું નબળું આવે છે એની વાત જવા દો તમે। એનું કારણ છે કે આ પાણી જે આવે છે એકદમ દોરું આવે છે અને એટલી બીમારી ફાટી નીકળી છે કે એની કોઈ સીમા નથી। અટાણે ઘરે ઘરે એક ઘરની અંદર અત્યારે ખંજરના અતિ ભારે ઓલું છે। નગરપાલિકાએ કોઈ ગોળીઓનું કે વિતરણ કરેલું કોઈ વસ્તુ હજી ક્યાંય કોઈ આવ્યું નથી। જોવા આવ્યા હતા કોઈ કે હજી સુધી કોઈ ક્યાંય નથી આવ્યું। વંથલી નગરપાલિકા દ્વારા છેલ્લી 2 થી 3 વખતથી જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જે બિલકુલ પીવાલાયક પાણી નથી। આ દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તો જવાબદારી કોની? સૌથી પહેલો પ્રશ્ન। નગરપાલિકા તંત્ર દ્વારા આ દૂષિત પાણી નગરજનોને વિતરણ કરવા માટે જે પૂર્વ તૈયારીના ભાગે જે ક્લોરીન કરવું પડે તે કર્યું છે કે કેમ? જો આવી જ રીતે જો પાણી વિતરણ થતું રહેશે અને વંથલી શહેરમાં પાણીજન્ય રોગ ફાટી નીકળે તો તેના માટે જવાબદારી કોની?